નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તારીખ 9 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી માટે દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ દિવસની ઉજવણી અંતર્ગત જાહેર સભા તેમજ રોડ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં આપના જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ આ સમગ્ર ઉજવણીનો કાર્યભાર ઉઠાવી લીધો છે. દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જેમાં આદિવાસી પરંપરા, ઢોલ, વાજિંત્રો અને પહેરવેશ, કલા, સંસ્કૃતિ અને હક અધિકારોને ઉજાગર કરવામાં આવશે. આ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાશે. દેડિયાપાડાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા આ કાર્યક્રમ માટેની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવતા આદિવાસીઓનો હરખ બેવડાઈ ગયો છે. તારીખ 9 ઓગસ્ટના રોજ બપોરે 12 કલાકે આદિવાસી સમાજના લોકો પીઠા ગ્રાઉન્ડ ખાતે ભેગા થશે. ત્યારબાદ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જાહેર સભાને સંબોધન કર્યા બાદ આદિવાસી વેશભૂષા અને પારંપરિક વાજિંત્રો સાથે રેલી નીકળશે, જે યાહામોગી ચોક ખાતે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અનાવરણ કરી લીમડા ચોક થઈ પીઠા ગ્રાઉન્ડ ખાતે પરત ફરશે. વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ એવા ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ જેલમાંથી આદિવાસી સમાજના યુવાનોને સંદેશો આપ્યો હતો કે તેઓ ભલે જેલની દિવાલો પાછળ બંધ છે, પરંતુ આદિવાસી દિવસની ઉજવણીમાં કોઈ કચાશ રહેવી જોઈએ નહીં. આ કાર્યક્રમ અંગે નર્મદા જિલ્લાના આપના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ આ પ્રમાણે જણાવ્યું હતું. જય આદિવાસી, જય જહાર. મિત્રો, થોડા દિવસ પહેલા સમાચારના માધ્યમથી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો સરકારી કાર્યક્રમ દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે તેવા સમાચારો પ્રકાશિત થયા હતા. જેના કારણે લોકોમાં મેસેજ ગયો હતો કે આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમ પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડા ખાતે નહીં ઉજવવામાં આવે, પરંતુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દેડિયાપાડા દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડાનું પરમિશન પહેલેથી જ મેળવી લીધું હતું, જેથી આજ રોજ સરકારી વહીવટી તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે સમિતિને પરમિશન આપ્યું છે, જેથી દર વર્ષની જેમ આ વર્ષ પણ કાર્યક્રમ યથાવત રહેશે. વધુમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબનો સંદેશો છે કે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભલે મેં જેલમાં છું, પરંતુ જે રીતે દર વર્ષે કાર્યક્રમ આપણે ઉજવીએ છીએ તે જ રીતે ઉજવજો. અને સાથે સાથે આપણા જે હક છે, અધિકાર છે અને યુવાનોમાં જાગૃતિ આવે, સમાજમાં જાગૃતિ આવે, સાથે સાથે જે આપણી સંસ્કૃતિ જળવાય એના માટે સંદેશો છે કે 9મી તારીખ આ કાર્યક્રમ ધૂમધામથી ઉજવાય. દરેક યુવાનો, વડીલો, માતા બહેનોને અમારો એક દેડિયાપાડા ખાતે ભાવભીનું આમંત્રણ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.